સામાન લેવા માટે. આજે તમને કઠલાલનો પૂરેપૂરો વ્યૂ બતાવીશું આપણે, કારણ કે આપણી જોડે આજ કશું સબ્જેક્ટ નહીં, એટલે આજ કઠલાલનો વ્યૂ બતાવીએ. જો અહીં ગાડી આ બધા ઊભા રહે અને આ કલા ઉત્સવ કે જો પ્લાસ્ટિકની દરેક વસ્તુઓ મળે અહીં ગાડી, અને સસ્તી જ હોય, બજાર કરતાં જોરદાર સસ્તી. એટલે જેને લેવી હોય આવી જજો, અમે તો લઈ આવેલા. જો આ પેટ્રોલ પંપ રિલાયન્સનો, અને આ ઇન્ડિયન ઓઇલ આપણે અહીંથી પેટ્રોલ લઈએ છીએ, કે જે 1 નંબર ક્વોલિટીનું પેટ્રોલ આવે. જે સરકારી હોય એનું તો ક્વોલિટીવાળું જ હોય, પ્રાઇવેટ પંપોનું કલરવાળું પેટ્રોલ હોય કે જે મજા આવતી નહીં. આ વેદ હોસ્પિટલ ચાલુ હજુ નહીં થઈ, બધું કામકાજ ચાલુ જ છે. અને આ બાજુ સત્વ હોસ્પિટલ કે જે ચાલુ જ છે. આ બધા આમ તો પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં સરકારી હારી, હું એમ જ કહું, કારણ કે બધા હરખી જ દવાઓ હોય. આપણા કઠલાલનો જીવ માટલા આવી ગયા મોટા મોટા. આપણે એક મોટું માટલું લેવાનું છે આપણે પાણી મૂકવા માટે, તો પણ પાણી પીવા માટે. બજારથી પાછા જતી વેરાએ આપણે પૂછી જોઈએ, અને એવું લાગે કે અમે લીધે જેવું હોય તો આપણે લઈ લઈએ. મિત્રો આપણે આવી ગયા છે ચોકડી પર. પેલો ચોકડીનો કંઈક નજારો આવો છે. આ આઈસ્ક્રીમવાળાને એવા બધા આવી ગયા, કારણ કે હવે ઉનાળો આવ્યો એટલે ઠંડા પીણાવાળા, આઈસ્ક્રીમવાળા, આ શેરડીન રસવાળા, આ બધા હવે ફોર્મમાં આવવાના, કારણ કે એમની સિઝન આવી હવે. જોઈ લો અમદાવાદમાં ભાવે કંકોત્રી, રામાધણી મગ પુલાવવાળા. આપણે સામેથી લાવીએ તમારે જુઓ. આ રાજ જ્વેલર્સ હમણાં નવું ખુલ્યું, પણ કોઈ ગ્રાહક ખાસ દેખાતું નહીં, કારણ કે બજારમાં જ હોય ગ્રાહક તો વધારે પડતા. જોઈ લો આ લાલભાઈનો પેટ્રોલ પંપ, એ પેલા વિમાન દુર્ઘટના એક્સપાયર થઈ ગયા, લાલભાઈ વકીલ કે એમનો પેટ્રોલ પંપ. હવે તો પેલા કારવાળા વધારે ચાલે છે. આ પોલીસ સ્ટેશન આવ્યું, શાકભાજીનું સેન્ટર છે, જોઈ લો. અને સામે પોલીસ સ્ટેશન, કઠલાલ પોલીસ સ્ટેશન છે. કઠલાલ બજાર આવી ગયું છે. જો બજારમાં એન્ટ્રી મારીએ આપણે. આ બજારનો વ્યૂ કંઈક આવો. શાકભાજીની લારી, પંજાબથી ટ્રક આવી ગોર લઈને, એટલે ઉતરો હતા મરચો. મિત્રો કઠલાલ જઈને આપણે આવી ગયા છે, અને જો ભવ્યા માટે લાવ્યા છે આપણે દ્રાક્ષ. હમણાં જો ભવ્યા દોટ મેળીને આવી જશે આપણી જોડે દ્રાક્ષ લેવા માટે. ઘેર છે તો ખેતમ ગયા છે તો જો તાપ પડે, આપણે ઝાડવું કાપી નાખ્યું એટલે. આ બીજો છે એ હોજની વેરાનો સોયો આવે. મારે નાનું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે. અલ્યા એ મારે છોકરો રે ભાવો છો છે બેટા. જો મિત્રો નવ્યાએ દ્રાક્ષ લઈ લીધી છે. નવો યા દ્રાક્ષ ખાવાની બેટા. નયું નનો મિત્રો ગાડીમાં પાણીની બોટલો આપણે ભરી છે અને જઈએ છે દુકાને જઈને આજે વાળ કપાવવા
આવીશું પાછા જયંતિન તઈ. તો બન્યા રહો આપણા બ્લોગમાં. જો આપણા છ મીનાવાળા વાઈ ગયું છે, થોડુંક જ બાકી. તો બન્યા રહો આપણા બ્લોગમાં. મિત્રો આપણા વાર કપાઈ દીધા છે. જો આપણો લુક કેવો લાગે છે કમેન્ટ કરજો, કારણ કે આજે આપણે એકદમ નાના વાર કપાયા છે. જયંતિન ફાવે એવા, જયંતિન કહ્યું તન ફાવે એવા કાપી નાખે એટલે આપણે કાપી નાખીએ. જો અમારા લાલભાઈ હેલો ગાઈસ.